પાકિસ્તાન અત્યારે તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. ઈરાન સાથેના તણાવ અને આર્થિક પાયમાલી વચ્ચે મિડલ ઈસ્ટના દેશોમાંથી ઓઇલ અને ગેસની સપ્લાય લગભગ ઠપ પડી ગઈ છે. પાકિસ્તાનમાં ઈંધણની ભારે અછત સર્જાઈ છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલ ખરીદવાના પણ પૈસા બચ્યા નથી. આ સંકટને પહોંચી વળવા માટે પાકિસ્તાન સરકારે સરકારી શાળાઓને અનિશ્ચિત કાળ માટે બંધ કરી દીધી છે. અહેવાલો અનુસાર તમામ મંત્રીઓને 2 મહિના સુધી પગાર અને ભથ્થા નહીં મળે. ધારાસભ્યોના પગારમાં 25% કાપ મુકાયો છે. મંત્રીઓ અને અધિકારીઓના વિદેશ પ્રવાસ પર રોક લગાવાઈ છે. એ સિવાય ઇફતાર પાર્ટી, ઓફિશિયલ ડિનર, સેમિનાર પણ અટકાવી દેવાયા છે. માત્ર શાળાઓ જ નહીં, ઈંધણ બચાવવા માટે સરકારી વાહનોના પૈડા પણ થંભાવી દેવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તિજોરી ખાલી હોવાને કારણે સરકારી કર્મચારીઓના પગારમાં પણ મોટો કાપ મૂકવામાં આવ્યો છે. જનતા અત્યારે વીજળી, રાશન અને હવે ઈંધણ વગર ત્રાહિમામ પોકારી ઉઠી છે. અહેવાલો અનુસાર પાકિસ્તાન હવે ભાંગી પડવાની અણી પર છે. એક તરફ મોંઘવારી આસમાને છે અને બીજી તરફ પાયાની સુવિધાઓ ઠપ થઈ રહી છે. ત્યારે અમેરિકાની આગળ પાછળ પૂંછડી પટપટાવવાનો પણ કોઈ ફાયદો આ દેશને મળી નથી રહ્યો.